ભરૂચના જંબુસર તાલુકાના છેવાડાના વેડજ ગામે શિક્ષણની બલિહારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ચોમાસાની સિઝન આવે એટલે વિદ્યાર્થીઓના લલાટે ચિંતાની લકીર ઉપસી આવે, કારણ કે વરસાદી પાણી વચ્ચેથી શાળાએ જવું તો જવું કઈ રીતે? વેડજ ગામે વરસાદી પાણીનો ભરાવો થાય છે, પરંતુ તેનું કોઈ જ નિરાકરણ ન હોવાના કારણે ઘૂંટણસમા પાણીમાં બાળકો ઉતરીને શાળાએ જાય છે। આ સમયે તેમના યુનિફોર્મ અને ચોપડા પણ ભીંજાઈ જાય છે। આ સમસ્યા અંગે વારંવાર તંત્રમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી। ગ્રામજનોના જણાવ્યા અનુસાર વરસાદી પાણીના ભરાવાની સમસ્યા વર્ષોથી છે, તેના કારણે બાળકો સાથે ગ્રામજનો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવતું નથી। સરકાર દ્વારા વિકાસની ગુલબાંગો ફૂંકવામાં આવે છે, પરંતુ આ ગામમાં માર્ગ બનાવવાનો તંત્રના અધિકારીઓ પાસે જાણે સમય જ નથી। ત્યારે આવનારા દિવસોમાં જો આ તેઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તેઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે વેડજ ગામની અંદર એટલા બધા સ્થાનિકના પ્રશ્નો છે કે બાળકોને સ્કૂલે જવા માટે જે ચોમાસાની અંદર રસ્તાઓ બંધ થઈ ગયા છે, યુવાનોને રોજગારી માટે જે જવું પડે છે એ પણ આજે બંધ થઈ ગયું છે, અને 108 જેવી એમ્બ્યુલન્સની સેવા કોઈ પણ મહિલા સગર્ભા હોય અને જ્યારે પણ કોલ કરીએ પણ એ પણ સગવડ આજે અહીંયા એમ્બ્યુલન્સ આવી નથી। તો તંત્રને અમે એવી રજૂઆત કરીએ છીએ કે આવનાર સમયમાં આ જનતાના પ્રશ્નો છે એનું નિવારણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરીશું। નિહારમાં 3-4 દિવસથી ઘેર જ છે, ઘેર લેસન કરીએ તો એ નિહાર તો જવું જ પડે ને, તે નિહાર તોય મોકલીએ તો પલ્લીને જાય, ચોપડે પલ્લીને તો પંખે આવીને કહીએ, એટલી બધી સમસ્યા છે અમારા પાણીની। દર વખતે આવું થાય જ છે ને, દર વખતે મારે ભેંસો વેચી દેવી પડે ને, આ પાણી જતું રહે એટલે પાછું લાવવું બીજી